જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, ઘણીવાર કેવું થતું હોય કે કોઈ પણ કારણોસર આપણે જમવા બનાવવાનું લેટ થઈ ગયું હોય, છતાં આપણે કંઈક સારું જમવું હોય અને એ પણ માત્ર 5 થી 7 જ મિનિટમાં બની જાય એવું હોય તો કેટલી બધી મજા પડી જાય। તો બસ આજે આપણે એવી જ કંઈક રેસીપી બનાવવાના છે જે વધારેમાં વધારે 5 જ મિનિટમાં બની જશે અને એટલી બધી ટેસ્ટી લાગશે ને કે રૂટીનમાં તમે 3 થી 4 દિવસ તો આ રેસીપી બનાવશો જ। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં એક ડુંગળી અને એક ટામેટાને ચોપરમાં એકદમ ઝીણા ચોપ કરી લીધા છે અને આ સાથે 2 લીલા મરચાંની પણ આ રીતે ઊભી સ્લાઈસ કરી લીધી છે। બીજી સાઈડ આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું અને આ રેસીપીમાં ફ્રેન્ડ્સ તેલની જરૂર સાવ ઓછી પડે છે। તમારે હજી પણ થોડું ઓછું તેલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો અને અત્યારે હું બનાવું છું એ 3 જણને સર્વ થશે એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થશે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે। રાઈ પ્રોપરલી તતડી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરીશું અને વઘાર સારી રીતે સતળાઈ જાય પછી આપણે 1.5 વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે। એકદમ સાચવીને પાણી ઉમેરવાનું, કારણ કે જ્યારે તમે પાણી વઘારમાં ઉમેરશો એટલે તેલના ઘણા બધા છાંટા બહાર ઉડશે। એટલે સ્ટાર્ટિંગમાં તમે થોડું પાણી ઉમેરીને આ રીતે ઢાંકી દેવાનું અને પછી બાકીનું પાણી ઉમેરવાનું। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। થોડું પાણી ગરમ થાય એટલે 1.5 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને પાણીને ઉકળવા દઈશું। અડધી 1 મિનિટ જેટલું થયું છે અને પાણી સરસ એવું ઉકળવા લાગ્યું છે। પાણીની ઉપર આ રીતે તેલ છૂટું પડી ગયું છે। તો હવે ફ્રેન્ડ્સ, તેમાં 1 વાટકી જેટલું ગુજરાતી ચવાણું, જે ખાટું મીઠું ગુજરાતી ચવાણું આવે છે ને, તે ઉમેરવાનું છે। તો 1.5 વાટકી પાણીની સામે તમે 1 થી 1.25 વાટકી જેટલું ચવાણું લઈ શકો છો। તો બસ હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને પાણીને ચવાણા સાથે હળવા હાથે મિક્સ કરવાનું છે। અને અત્યારે ફ્રેન્ડ્સ, તમને પાણી વધારે લાગતું હશે પણ થોડીક જ વારમાં તમે જોશો ને તો ચવાણું ધીમે ધીમે પાણી એબ્ઝોર્બ કરી લેશે। અને આ રેસીપી ફ્રેન્ડ્સ એટલી બધી ઇઝી અને ટેસ્ટી છે ને કે એકવાર તમે ખાશો ને તો તેનો સ્વાદ તમારા દાઢે રહી જશે। માટે અવશ્ય એકવાર તો રેસીપી તમે જરૂરથી બનાવજો। અને અડધી જ મિનિટ જેટલું થયું છે અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી સબ્જી થીક થવા લાગી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હજી સબ્જી થોડી ઠંડી થશે એટલે હજી પણ ઘટ્ટ થશે। ઉપરથી થોડા લીલા ધાણા એડ કર્યા છે અને સ્ટાર્ટિંગમાં આપણે જે ડુંગળી અને ટામેટાં ચોપ કર્યા હતા તે પણ એડ કરી દઈશું। તો આ શાકમાં આપણે ઉપરથી જે ડુંગળી ટામેટાં એડ કર્યા છે એનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તમે આની ક્વોન્ટિટી વધારી પણ શકો છો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી થોડી પણ સારી લાગી હોય ને તો વિડીયોને એક લાઇક તો જરૂરથી કરજો। અને અત્યારે આપણે ખાઈ શકીએ એવી હૂંફાળી સબ્જી ગરમ છે અને તમને બતાવું તો જુઓ કેટલી સરસ દેખાઈ રહી છે। જોઈને જ ખાવાનું મન થાય ને એવું તૈયાર થયું છે। ગરમા ગરમ રોટલી સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।